નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ખૂબ જ સારું રહ્યું છે। રાજ્યમાં સરેરાશ કરતા 2% વધુ વરસાદ થયો છે અને ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે। હવામાન વિભાગે ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે। તેનું કારણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। માછીમારોને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ સિઝન 73% વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદ કરતા 2% વધુ છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 88%, દક્ષિણ ગુજરાતમાં 88%, સૌરાષ્ટ્રમાં 81%, મધ્ય પૂર્વ ગુજરાતમાં 57% અને ઉત્તર ગુજરાતમાં 54% વરસાદ નોંધાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામચરિયા યાદવે જણાવ્યું હતું કે 22 ઓગસ્ટ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે। 23 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ છે। આ સાથે જ 24 ઓગસ્ટ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટે ગુજરાતના દાહોદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 26 થી 27 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ખેડા તાલુકાના કાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર એક કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા તે સામેથી આવતી ઇકો કારને ભટકાયું હતું, જેમાં બાઇક પર સવાર એક મહિલાનું મોત કરુણ થયું છે। બાઇક અને કાર સહિતના ઇકોમાં સવાર 9 વ્યક્તિઓના શરીરના ભાગે ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ખેડા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ અકસ્માતે જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે તેમાં જ્યારે ઇકોમાં સવાર હંસાબેન મહેશભાઈ નાઈ, મહેશ કુમાર પરસોત્તમભાઈ નાઈ, દીપેશ ચંદ્રકાંત જાદવ, હિયાની દીપેશભાઈ જાદવ, ગીતાબેન અરવિંદભાઈ પરમાર, અરવિંદભાઈ અબુભાઈ પરમાર, ગોવિંદભાઈ પરસોત્તમ પરમાર અને ભારતીબેન ગોવિંદભાઈ પરમાર ને ઇજાઓ પહોંચી છે। જે હા મિત્રો, આ બનાવ અંગે પરિવારના સભ્ય રમણભાઈ નાથાભાઈ ખાડને જાણ થતા તેઓ તરત જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, જે બાદ તેમણે અકસ્માતને અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેના કારણે ખેડા ટાઉન પોલીસે ગાડી ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।